ભાજપ શાસિત ડાકોર નગરપાલિકા સામે શહેર ભાજપ પ્રમુખે જે ગંભીર આક્ષેપ લગાવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવવામાં આવ્યું છે। વોટર એટીએમમાં લાખોનો ભ્રષ્ટાચાર થયો તેવો આરોપ લગાવ્યો। 7 વોટર એટીએમનું ચૂકવણું કરી માત્ર 5 એટીએમ મુકાયા। વોટર એટીએમમાંથી અત્યાર સુધી નથી આવ્યું એક પણ ટીપું પાણી। 1 રૂપિયામાં 200 ml, 2 રૂપિયામાં 1 લીટર પાણી મળે તેવી વ્યવસ્થા હતી। એટીએમને અત્યાર સુધી પાણીની લાઇન કનેક્શન આપ્યા જ નથી। પાઇપલાઇન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ભર ઉનાળે તરસ્યા રહેતા યાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાનો સહારો। અગાઉના સમયમાં જ્યારે વહીવટદાર શાસન હતું ત્યારે ડાકોર ગામની અંદર પાણી માટે યાત્રાળુઓને સુવિધા મળે કે જે નિઃશુલ્ક સેવા જેવું કહેવાય, એના માટે થઈને પાણીના એટીએમ મૂકવામાં આવેલા, જે હાલ ટોટલી બધા બંધ અવસ્થાની અંદર છે। વાત તો હતી 7 મશીન મૂકવાની, પણ મૂકાયા છે ખાલી માત્ર ને માત્ર 5, અને એ પણ દયનીય સ્થિતિમાં છે। એકને બી પાણી કનેક્શન નથી, એકને બી લાઇટ કનેક્શન નથી। જે એટીએમ મશીન બંધ છે ખરેખર જલ્દીમાં જલ્દી ચાલુ થવા જોઈએ। જે બંધ છે એટલે કે અમે તો અમારું જે સેવાકીય કામ કરીએ છીએ કે જે અમે તો એ એટીએમ બંધ જેના લીધે અમે પોતાના જનસેવા સંગઠન દ્વારા પાણીના ઠેર ઠેર જગ મૂકવામાં આવે છે, બરાબર છે। પણ જે તંત્ર દ્વારા જે મૂકવામાં આવ્યું છે એટીએમ મશીન, તે જલ્દીમાં જલ્દી ચાલુ થાય। બહારના યાત્રિકો આવે છે તેને પાણી ખરીદીને પીવું પડે છે, જેથી કરીને તે ફ્રીમાં પાણી મળે અને ચોખ્ખું પાણી મળે ને સારી રીતે પાણી વ્યવસ્થા થાય। જ્યાં એટીએમ જે પૈસા ખર્ચેલા છે એનો સદઉપયોગ થાય તેવી તંત્ર દ્વારા અમને માંગણી છે। પાણીના એટીએમ મશીન ખાસા ટાઈમથી બંધ છે, જેને આપણે પ્રશાસનને આગ્રહ કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી ચાલુ કરે। અને અત્યારે જે સામાજિક સંસ્થાઓ જે પાણીના જગ મૂકે છે એને લઈને શું કહેવું? સામાજિક સંસ્થાઓ સારું કામ જ કરે છે। એ તો જે ઠેર ઠેર પાણીની પરબ છે, પાણીના જગ છે, આ મૂકીને સારું જ કામ કરે છે। પણ પ્રશંસા આપણે આગ્રહ કરીએ છીએ કે એટીએમ મશીન જે ખાસા ટાઈમથી બંધ છે એ જલ્દીમાં જલ્દી ચાલુ કરે। ગામમાં અત્યારે તો હાલ જે પણ મૂકેલા છે પાણીના એટીએમ મશીન તે તદ્દન બંધ હાલતમાં છે, અને જલ્દી એને ચાલુ કરાય, કારણ કે ઉનાળો આવતા અત્યારે યાત્રીઓને બહુ ખૂબ તકલીફ થાય છે, અને સામાજિક કાર્યકરો એના લીધે બધું કામ પૂરું કરે છે અને પાણીના જગ મૂકે છે। તો એ અમારી પ્રશાસનને એવી માગણી કે જો આ જલ્દી એટીએમ રિપેર થાય તો યાત્રાળુઓને એનો લાભ મળી શકે।